મુખ્યમંત્રીની પણ બરોડા ડેરીના ડિરેક્ટરને પણ લખ્યું છે લંબિયા આપે શું લખ્યું છે અને તપાસ શું થવી જોઈએ મામલો શું છે? ડેટર તાલુકાના સહકારી મંડળીની અંદર બોગસ સભાસદો જેના નામે બોગસ અત્યાર સુધી ભેટ ભરાતું હતું અને એમને રીતે ખોટી રીતે નાણાકીય ગેરરીતિ કરવા માટેનું ખૂબ મોટું લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે અને એ આ રજૂઆત મને ગ્રામજનો દ્વારા આવી અને આ ગ્રામજનોએ જ્યારે મને રજૂઆત કરી ત્યારે હું પણ ચોંકી ગયો કે ભાઈ આ લોકો જે મરણ થયેલા છે એવા લોકોને કઈ રીતે એના નામે પૈસા દૂધ ભરાવીને કઈ રીતે પૈસા ઉપાડાયા અને એ પૈસા લેનારમાં કોણ જવાબદાર લોકો છે આ બધી જ વસ્તુ ખૂબ મોટો તપાસનો વિષય છે. આજે બરોડા ડેરીના એમડી, બરોડા ડેરીના ચેરમેન, મારા જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા રજિસ્ટ્રાર શ્રી, મારા ડીએસપી શ્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રી અને માન્ય સહકાર મંત્રી શ્રીને પણ મેં ફેક્સ દ્વારા આની આ મામલો એમના સમક્ષ લાવ્યો છું અને એમને હું રૂબરૂ પણ મળીને 1 to 1 સમજાવવાનો પણ છું. આ મુદ્દાઓ સર કે મારી જોડે જે પણ એવિડન્સ છે એ પણ હું એમને આપવાનો છું. આ કૃત્ય કરનાર લોકોને કાયદેસરની તપાસ કરીને એમાં સહેજ પણ બાદછોડ ના કરી અને જે પણ લોકો આની પાછળ સંડોવાયેલા છે એના પર કાયદેસર ફોજદારી રાહે ગુનો દાખલ કરીને કડકમાં કડક સજા થવી જોઈએ અને મોટો દાખલો બેસાડવો જોઈએ કે ફરી કોઈ આ હિંમત ના કરે અને આ ગરીબોને આજીવિકા સમાન સંસ્થાઓને નુકસાન ના કરે એના માટે મેં ખાસ આ વસ્તુ ઉપર રજૂઆત કરી છે. મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આ લોકોની સામે કાયદેસરી ફોજદારી ગુનો દાખલ થશે પણ જો કદાચ તપાસમાં સહેજ પણ પ્લસ માઇનસ થશે તો હજુ પણ મારી જોડે જેટલા એવિડન્સ છે એના માટે હું આગામી દિવસની અંદર પ્રેસ કોન્ફરન્સ કરીશ. આ એક મેરાકુવા ગામની દૂધ મંડળીની વાત છે. અનેક દૂધ મંડળીઓમાં આવું થતું આવે છે એવું પણ મારી જોડે રજૂઆત છે. હું તપાસ હજુ મારી પણ ચાલુ છે. હું આવનારા દિવસોની અનેક મંડળીઓમાં આવું જે ત્યાં થતું હશે ત્યાં મને જ્યાં રજૂઆત જે મળી છે ત્યાં તપાસ કરી અને એમાંથી પુરાવા હું લોકો સમક્ષ લાવીશ અને ખાસ કરીને માન્ય મુખ્યમંત્રી છે અને માન્ય સરકાર મંત્રીશ્રીને પણ આનાથી વાકેફ કરવાનો છે. તમને એવું લાગે છે કે મેરાકુવા ઉપરાંત પણ ઘણી બધી મંડળીઓ છે તેમાં આ પ્રકારનું કૌભાંડ હોઈ શકે અને પાછળના મોટા માથા રાજકીય પણ હોય એટલે ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ માથું એમને તમે ખુલ્લા પાડશો? હું માનું છું કે કોઈ પણ વાત જ્યારે બિચારો સાચો અરજદાર હોય છે. આજે બેંકમાં એકાઉન્ટ ખોલાવવું એટલે એકાઉન્ટ ખોલાવતા આપણે બધું પ્રોસિજર પાર પાડવું પડે છે અને બિચારો સાચો માણસ જે પ્રોસિજર પાર પાડતા પાડતા થાકી જાય છે. તો માણસ મૈયત થયેલો છે. જે માણસ મૈયત થયેલો છે એના નામે ખાતું પણ એકાઉન્ટ પણ એમના બેંકમાં છે. એ સભાસદ તરીકે પણ આજે ડેરી મંડળીમાં ચાલુ છે અને એના નામે જે પૈસા ઉપાડાય છે કઈ રીતે ઉપાડાય છે એ પણ આપણે બધાને આશ્ચર્ય કરતી મુદ્દો છે. આપણે પોતાના પૈસા લેવા જઈએ છીએ તો પણ એમાં જો સહી થોડીક ફરક આવે છે તો પણ આપણને પૈસા લેતા અને ઉપાડતા તકલીફ પડે. તો આ ખરેખર એક તપાસ થશે ત્યારે બધું બહાર આવશે જેની પાછળ કોણ છે અને પાછળ કોણ સંડોવાયેલા છે અને હું માનું છું ત્યાં સુધીને કદાચ છેક આ લાંબુ છે અને ક્યાં જશે ક્યાં અટકશે મને ખબર નથી પણ જો તપાસમાં શું થાય તમારી પાર્ટીનો હશે તો પણ એ ખુલ્લો દરેક કોઈ પણ વ્યક્તિ હોય ખોટું કરનાર એ ખોટું કરનાર છે. એ જે પણ પાર્ટીનો હોય એનાથી કોઈ ફરક નથી પડતો. આ જયારે હું મુદ્દો લઈને બહાર આવ્યો છું ત્યારે મેં નથી વિચાર્યું કઈ પાર્ટીનો છે. મને ખબર એટલી છે કે જે આ મંડળીઓ છે એ મંડળીઓ એ સભાસદોની આ બરોડા ડેરી આ જે સંસ્થા છે એ ખરેખર જે બરોડા ડેરી છે એ અનેક લોકોના ઘર ચલાવે છે. આમાં કેટલાય લોકોનું આખા દિવસ દરમિયાન એ બિચારો જે દૂધ ભરે છે એ દૂધ ભરતી વખતે પણ એના દીકરાને પણ દૂધ નથી પીવડાવતો, એની દીકરીને પણ નથી પીવડાવતો, એના પોતાનો પણ પેટનો ખાડો રાખીને આ દૂધ ભરે છે. એટલે આ સંસ્થાને નુકસાન ના થવું જોઈએ. મેં પહેલેથી જ કહેતો આવ્યો છું કે બરોડા ડેરીમાં નથી હું ભવિષ્યમાં કોઈ ચૂંટણી લડવાનો કે અત્યારે પણ મારું કોઈ બરોડા ડેરી જોડ માન્ય ને માત્ર ને માત્ર સભાસદો અને મંડળીને પગભર રાખીએ કે એવો વહીવટ થાય એટલી મારી ઈચ્છા છે. હું ભવિષ્યમાં પણ નથી લખવાનો, ભૂતકાળમાં કોઈ જે લડ્યો પણ નથી. આ વિષય મારો નથી. એક ધારાસભ્ય તરીકે અને જાગૃત નાગરિક તરીકે જે વસ્તુ મારી સામે આવશે એમાં હું કોઈને પણ છોડું નહીં. આંદોલન સુધીની લડત આપવી પડે તૈયારી છે. આંદોલન ના કરવું પડે. એમાં એક વસ્તુ છે ખોટું કરવા વાળા પર આંદોલન અને સરકાર અમારી છે, સરકાર અમારા માટે છે અને જયારે આવી કોઈ વસ્તુ આવશે તો મને સરકાર પર પૂરેપૂરો ભરોસો છે 100% ખોટું કરનારને નહીં છોડે અને કોઈ ખોટું કરનારને છોડવાની વાતમાં આજ દિવસ સુધી મને જયારે પણ હું કોઈ મુદ્દો લઈને નીકળ્યો છું મને એનું પરિણામ મળ્યું છે અને ઈશ્વર મારી સાથે રહ્યો.